સ્માર્ટ મીટરનો મુદ્દો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો। વડોદરાના સામાજિક કાર્યકર વાસુદેવ ઠક્કરે હાઈકોર્ટમાં કરી પિટિશન। સ્માર્ટ મીટરની કાયદેકીય મંજૂરી ન મેળવી હોવાનો દાવો, રાષ્ટ્રપતિએ મંજૂરી ન આપી હોવાનો અરજદારનો દાવો। વડોદરાના અખોટા વિસ્તારની એમજીવીસીએલ કચેરીમાં સ્માર્ટ મીટર ધારકોએ મચાવ્યો હોબાળો। ઓફિસના કાચ તોડીને રોષ વ્યક્ત કર્યો। ઠેર ઠેર વીજળી ડૂલ થવાના બનાવ વધ્યા હોવાનો આક્ષેપ। સુરતના પૂર્ણ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરનો સતત વિરોધ। સુંદરબાગ સોસાયટીમાં આવેલી નીલકંઠ વિદ્યાલયમાં સ્થાનિક લોકોએ મીટિંગનું આયોજન કર્યું હતું। વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોની પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી। જામનગરમાં સ્માર્ટ વીજ મીટર વિવાદ વચ્ચે સ્માર્ટ પ્રયાસ। જ્યાં શહેરના લીમડા લાઇનમાં આવેલી દુકાનના માલિકે જૂનું અને નવું મીટર લગાવવાની માંગ કરી। પીજીવીસીએલ વિભાગે સ્માર્ટ મીટર લગાવ્યું। આ સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિવાદ થઈ રહ્યો છે। બનાસકાંઠાના થરાદમાં જેટકો કંપનીના કર્મચારીઓ આંદોલનના માર્ગે। પગાર અને ઈપીએફ ન ચૂકવાતા કર્મચારીઓ કામથી દૂર રહ્યા। ચાલુ વર્ષના માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર તેમજ 2023ના ડિસેમ્બરથી આ દિન સુધીનું ઈપીએફ બાકી હોવાનો કર્મચારીઓનો દાવો। વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે સંગઠનોના આંદોલન યથાવત। કેમ્પસમાં અનેક જગ્યાએ પોસ્ટર લાગ્યા। હું વડોદરાનો વિદ્યાર્થી છું, મારે પણ એમએસમાં ભણવું છે, એવા લખાણો પોસ્ટર્સમાં જોવા મળ્યા। પોસ્ટર લાગતા મુખ્ય દરવાજો બંધ કરી ગાર્ડ બેસાડી દેવામાં આવ્યા।